એ કાળી માઈસી હું કરો તમે તો ભગવાનનું નામ લેતા લાગે કા? હા આ ઉંમરે ભગવાનના જ નામ લેવાય ને ખોટી પંચાયત થોડી કરવાની હોય કઈ સોનલ તુંય પણ હું કેમ આઈસી તમને પંચાયત કરવાનું કહું? ભગવાનના નામ લો ઈ તો હારામાં હારું ઈથી હારું એકય કામ નત. આ તો મારે માઈસી તમારું કામ હતું ને તે આવવું પડ્યું બાકી તો હુંય નેવરી જ નત. લે તીમાં મારું વરી હું કામ પડ્યું? બોલ હું કામ છે તારે? એ માઈસી તમારી મીનુડી છે ને ઈને તો કઈ કીધા જેવું નથી. કઈ કહીએ તો સામે ધોડે હાવ. કા હું થયું વરી પાછું? એ માઈસી પાણી આવે ને તે તમારી મીનુડી એટલું પાણીની રેલમ સેલમ કરે ને આખું પાણી આખી હેરી સલકાવી દે ને આખું પાણી અમારી ડેલી આગળ જ ભેગું થાય. હવે અમારે હાલવા સાલવામાં ન નડે કાવ. કેટલી વાર તો એને કહી લીધું તોય નકટીનીને ખબર જ નત પડતી. પાણીનો આમ બગાડ કરાતો હે તો ટાણે હાલે ઉનાળો માણસને પીવા પાણીને જડતું ને આ તો નદીયું સલકાવી દે. આમ વેડફાય પાણી કોઈ દી? નહીં હું એમ કહું થોડુંક તો માઈસી ધ્યાન રાખવું પડે ને. અમે પાણીનો બગાડ કરીએ પણ જેટલો જોતો હોય એટલો. તમારી જેમ નહીં, તમારી મિનકીની તો બાપા વાત ન પૂછો. પણ સોનાલી તો ઘરનું કામ હોય 6-7 દીએ પાણી આવે તો આપણે ઘર સાફ કરવાનું ને કપડાં ધોવાના ના તી ને એટલે પછી પાણી નીકળે જ ને હેરીમાં. બીજું તો શું કરું મારે હવે? આ તો મારા હાહુ રોજ મંદિરે જાય ને તે હું કે ક્યાંક પડી છે ને તમારે 2.5 મહિનાનો ખાટલો આવી છે ને મારે સેવા કરવી જોહે. તે અમને નહીં નડતું હોય તો પાણી હાલો ની નડે ઈ તો વાંધો નહીં પણ જીરીક વિસારીને તો વપરાય ને. ને અમે માઈસી તમે જ્યાં પાણી ન થાવતું ને ત્યાં જઈને જોવ ને તો તમને પાણીનું મહત્વ સમજાય. એમ તો તમને કઈ ખબર જ નહીં પડે. હું તો હાસું જ કહું. પછી જો હું બોલું ને તો કે લે સોનલ બોલે હું જ આખા ગામમાં અદેખી થાઉં. પણ સોનલ કામ વિનાનું ન બોલે, હાસું હોય ઈ જ બોલે. ને આને માઈસી તમે ખોટું ન લગાડતા. તમારી મિનકી છે ને પાણી ને વાણી બે વિસારા વગર જ વાપરે પહેલેથી ઈવી જ છે. આ તમારા હાહુ ને તમારા દીકરો બે ના પાડે નકર તો કરી દઉં સીધી લીટી જેવી. માને કામ નહીં બધુંય માનવું પડે. આ સોનકીનો પાવર દેખો. માઈસી કેટલી વાર તમે હાથ કતરીને કીધું પણ માનતી જ ન. જળ બંબાકાર કોણ જાણે કીવી છે હાવ. ગરહુંડીમાં હું પીધું હે કોઈને સમજવામાં આવતું જ નત. એ સોનલ વહુ તમાર ઘેર જોતી હોય લઈ જાવ મારે કઈ કામ ન થાય. મે હુંય કંટાળી એનાથી તો મને હેરાન કરી મૂકે. ખબર છે તમને? આ તો માઈસી તમને ખબર છે. આમ તો હું કેવા ન આવું પણ ખોટી રીત થતી હોય તો હું જરૂર કહું. તમને ખબર જ છે ને ખોટું મારાથી સહન ન થાય. આ તો માઈસી કાલ હું થયું ખબર? અમાર ઘેર મહેમાન આવ્યા હતા ને તે મહેમાન છોકરો જે નારીનો લપટીનો ધબાંગ કરતો પડ્યો. એ તો ભગવાનનું હારું કહેવાય. ભગવાનનો એટલો ઉપકાર મનાય કે એને લાગ્યું નહીં બહુ. હું તો હારવણી લઈને સુઈતી તો આ તમે દીકરો કે શાંતિથી કીજે કામ પાણી નો વેડફાય. બોલો ઈ શાંતિની ભાષા સમજતી ને શાંતિથી કેવા બેહું? એક નંબરની જળ ભરત છે તમને ખબર નથી. હું સોનલ તુંય વાતું કરે. હવે મને ખબર ન હોય એવું બને મારા દીકરાની જ વહુ છે તો હું તો ઈને પગથી માથા ઉધી વર્તું કે કેવી છે ઈ. એ મારો દીકરો એનાથી કંટાળ્યો. મને કેટલી વાર કીધું કે મમ્મી હવે મારે આના ભેગું નથ રહેવું. તે હું વળી હું બોલું હવે? માન દીકરાનું ઘર બંધાણું ને હવે તોડાય કા? હું કહું કે રેવા દે બાપા આ બધી રામાયણ પેલા એવું જ કરતી અટાણે ઈસ કરે. મારો દીકરો બિસાડો રડતો બોલ્યો મમ્મી પેલા તો ઘા કરતી હતી લાગતું બાગતું નહીં હવે તો ઘા કરી નિશાને પાકું થઈ ગયું. બોલ સોનલ હવે મારે શું કરવું તું જ કે? જેમ તારું નત માનતી એમ મારુંય નત માનતી બેન. તો માઈસી હવે આનો તો કઈક ઈલાજ લઈ આવવો જ જોહે હો. આમના માલે રાખ્યું તો મારે જે રોજ ગંગાન જમના ભરી રહી છે ભર ઉનાળે. એમાં તમે હાસા છે હું વળી ક્યાં તમને કેવા બેઠી? તમારું વળી ક્યાં માને તી હું તમને પૂછું હે? હવે તો જો માઈસી પાણી આવે ને પાણી મારી ડેલી આવ્યું ને એટલે ઈવી ઉલારું સીધી દોડની કરી દઉં. જોવ તમે મીનકુડીના 2 સોટલા ભેગા કરીને મારું. પોતાના ઘરમાં જે કરતી હોય કરે લે બીજાનું હું કેમ બગાડતી હે? હું એમ કહું પાણીને કઈ બગાડ કરે? આ તો માઈસી મને એમ થયું કે હાલો તમને કહું તો તમને ખબર પડે ને નકર તમને એમ થાય કે સોનલ જ વાયડી છે વગર વાકે બાંધવા આવે. એટલે મેં કીધું પેલા માઈસીને કહેવા દે. જો માઈસીનું કોઈ માનતી હોય ને વાત ન્યાને ઊભી જાય તો વાંધો ને એટલે મેં તમને કીધું હો માઈસી. એસે ને માઈસી તમે ખોટું ન લગાડતો મારું. હવે ઈ તમારી મિનકી છે ને હું છે જોઈ લઈ આજ વખતે પાણી આવે ને તઈએ જોઉં. ને માઈસી કયું ધૂન બોલતા હતા તમે? આ તો કાલે સોમવાર છે ને તો મારે મંદિરે ગાવું એટલા માટે થઈને ગાતી હતી. પેલા બહુ આવડતા હવે તો ભૂલી ગઈ કે મેં કીધું હાલ યાદ કરી લઉં. બીજું તો શું હોય? એ સોનલ તને એકાદું આવડતું હોય તો મને શીખવાડતી જાની. તને તો આમે બહુ આવે ને તમારી ગામ બાજુ તો કેવા બધાય બોલે. એ હા માઈસી એમાં વળી હું ઓલું એક છે તમને આવડે કે નહીં? કયું સોનલ વળી? વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય શ્રવણ કાવળ લઈને ફરતો સેવા માત પિતાની કરતો
રે ખાય ખાય ખાય. અરે વાહ સોનલ, તને તો કેવા કીર્તન આવડે. તુંય મંદિરે આવતી હોય તો થોડોક ટાઈમ આવને તો અમને બધાયને તારા જેવા અસલના શીખવાડી દે. અરે માઈસી, હું ક્યાં તમારી પાસે તમારી વહુની ફરિયાદ લઈને આવી હતી, ના ક્યાં વળગી ગઈ છે ને. કઈ ટાઈમ મળશે ને નેવરી હે ને તો મને કીજો, હું આવી હો. હારું હાલો તો હવે